જય માતાજી। આજે આપણે બનાવીશું આલુ પરોઠા। તો તેના માટે સામગ્રી જોઈ લઈએ। બટેકા બાફેલા લીધા છે, ડુંગળી, લીંબુ, ખાંડ, મીઠું, તલ, લસણ ક્રશ કરેલું, મરચાં ક્રશ કરેલા, જીરું, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, મરચું, હિંગ અને વઘાર માટે તેલ। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું મસાલો બનાવવાનો। કઢાઈમાં સૌપ્રથમ આપણે તેલ લઈશું વઘાર કરવા માટે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીશું। જીરું તતડવા લાગે ત્યાં સુધી ડુંગળીને ઝીણી ક્રશ કરી લીધી છે, એ ડુંગળી ઉમેરી આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકીશું, સતત હલાવતા રહીને। આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે। હવે તેમાં તલ નાખીશું 2 ચમચી। તલને શેકી લઈશું। તલ તેલમાં ફૂટવા લાગે ને, તડતડ અવાજ આવે ને ત્યાં સુધી તેને શેકવાના। ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાખીશું। લસણની પેસ્ટને પણ ધીમા તાપે સરસ મજાની શેકી લઈશું। એની સ્મેલ આવે ત્યાં સુધી શેકવાની। તેમાં આપણે લીલા મરચાં અને મરચાં કટરમાં ક્રશ કરી લીધા છે, એ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો। વધારે તીખું ખાતા હોય તો વધારે, મીડિયમ તીખું ખાતા હોય તો ઓછા પણ નાખી શકો। આપણે 2 ચમચી મરચાંની પેસ્ટ લીધી છે। મરચાં કૂક ના થાય ત્યાં સુધી અને ધીમા ગેસે શેકી લઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે મસાલા કરીશું। સૌપ્રથમ અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું। અને જો લીલા મરચાં તમે ઓછા ખાતા હોય તો તમે લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો, એનો મસાલો રેડ થશે। ત્યારબાદ તેમાં હવે આપણે બટેકા ઉમેરીને મિક્સ કરીશું। બાફેલા બટેકા હતા અને પોટેટો મેસરથી મેશ કરી લીધા। હવે તેમાં 2 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ, બધી વસ્તુને મિક્સ કરી લઈએ। તો બરોબર મિક્સ કરી લીધું છે। હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરીશું। બે ચમચી જેટલા લીધા હતા
લીલા ધાણા નાખી અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો આલુ પરોઠા માટેનો મસાલો. તો હવે આપણે પરોઠા માટેનો લોટ બાંધીશું. તેના માટે ઘઉંનો લોટ, સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોણ લઈશું. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. ધીમે ધીમે પાણી ઉમેરી અને રોટલી જેટલો ઢીલોય નહીં અને ભાખરી જેટલો કઠણ નહીં એવો નરમ લોટ બાંધી દઈશું પરોઠાનો. હવે થોડોક લોટ લઈશું કોરો, તેમાં તેલ મિક્સ કરીશું. પછી લોટને કૂણવી લઈશું. તો આવી રીતે સરસ મજાનો આપણો લોટ કૂણવાઈ ગયો છે. હવે એને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા દઈશું. હાલો, તો હવે લુઓ લઈ એની આપણે પહેલાં આલુ પરોઠા માટેની રોટલી કરીશું. હવે તેમાં આપણે આલુ પરોઠાનું બનાવેલું સ્ટફિંગ ભરીશું. પછી તેને ધીમે ધીમે ફોલ્ડ કરીશું. થોડો કટામણ માટેનો લોટ લઈ મીડિયમ થીક વણી લઈશ. હવે તેને શેકવા માટે ધરી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકવાના. બીજી સાઈડ પણ તેલ કરીશું. નાના બાળકો માટે બનાવવા હોય તો તેલની બદલે બટરમાં બી બનાવી શકાય. અને સ્ટફિંગ થોડું અને થોડું ચીઝ નાખીને ચીઝ આલુ પરોઠા બી સરસ થશે. હવે આપણા આલુ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમને સર્વ કરીશું.